શું તમે પણ તમારો પર્સનાલિટી રિપોર્ટ કરેલો છે? તો ઘણા લોકોને પાછું એ પણ નહીં ખબર કે પર્સનાલિટી રિપોર્ટ એટલે શું. પર્સનાલિટી રિપોર્ટ એટલે શોર્ટમાં તમને કહી દઉં, ઘણી બધી પર્સનાલિટી આવતી, એમાંથી અમુક પર્સનાલિટી જેમ કે પોપ્યુલર પર્સનાલિટી, પાવરફુલ પર્સનાલિટી, પરફેક્ટ પર્સનાલિટી અને પીસફુલ પર્સનાલિટી. આનાથી તમારા બિઝનેસમાં તમે જે વર્ક કરો છો તે પણ ખબર પડી જશે. એક્ઝામ્પલ તરીકે ઘણા લોકોને છે ને ગમે તેટલું મહેનત કરતા હોય તો પણ સેલિંગ જ ન થતું. આપણે એને પૂછીએ ને ભાઈ કેમ ભાઈ સેલિંગ નથી આવતું, કેમ ભાઈ ટર્નઓવર નથી પ્લસ થતું, તો એમ કહેતો ભાઈ બહુ મહેનત તો બહુ બધી કરું છું પણ સેલ થતું નથી. તો તે વ્યક્તિમાં નોટિસ કરજો, એ વ્યક્તિની પર્સનાલિટી પીસફુલ આવતી છે. પીસફુલ પર્સનાલિટીને શાંત બેસવું અથવા વધારે દલીલ ન કરવી, તેવા ઘણા બધા પોઈન્ટ હોય જે તેને ગમતા અને તે ઝોનમાં જીવતો હોય છે. એમાં તે વ્યક્તિનો વાંક નથી. હું એવું નથી કહેવા માંગતો તે વ્યક્તિનો વાંક છે, પણ તેની પર્સનાલિટી તેવી હોય છે. તો જો તમે તમારો પર્સનાલિટી રિપોર્ટ કરી નાખશો અને જો ખબર પડી ગઈ છે પીસફુલ પર્સનાલિટી છે, તો આ તમારો જે વીક પોઈન્ટ છે તેની ઉપર તમે કામ કરી શકો, અથવા જેની પર્સનાલિટી પાવરફુલ અથવા પોપ્યુલર છે તે વ્યક્તિને તમે તમારી સાથે જોઈન કરી શકો પાર્ટનર તરીકે, અથવા કોઈ વ્યક્તિનું હાયરિંગ કરીને તમે તેની સાથે કામ કરીને તમારા બિઝનેસનું સેલિંગ વધારી શકો છો. તો તમારા પણ બિઝનેસ માટે, તમારા પોતાના માટે પર્સનાલિટી રિપોર્ટ થવો જરૂરી છે. જો હજુ પણ તમે તમારો પર્સનાલિટી રિપોર્ટ નથી કરેલો તો કોમેન્ટ કરો પર્સનાલિટી, હું તમને આ ફાઇલ આપી દઈશ અને પર્સનાલિટી રિપોર્ટ કરીને તમારા બિઝનેસમાં એનાલિસિસ કરીને તમારા બિઝનેસનો ગ્રો કરો.